હેલો દોસ્તો, તો કેમ છો? હમણાં એક 19 મિનિટ 34 સેકન્ડનો એક વિડીયો વાયરલ થાય છે, જે બધા સોશિયલ મીડિયા ઉપર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને અમુક વેબસાઇટ પર પણ છે. એ વિડીયો કેટલા લોકોએ જોયો કોમેન્ટ કરજો અને કેટલાને જોવો છે. અને બીજું, અમારી અહીંયા શાકભાજી કરેલું છે, આ બધું જોઈ શકો છો તમે. હા, અહીંયા મેથી કરેલી છે, આમાં મૂળા નાખેલા છે, આમાં વટાણા પણ છે, ઉગી ગયા છે કમ્પ્લેટ. આ બાજુ ચણા જોઈ શકો છો તમે. અને શિયાળાનું બધું શાકભાજી કરેલું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો લોકો. દોસ્તો, બહુ સમયથી આપણો વિડીયો આવ્યો નથી, એટલે હવે કન્ટિન્યુ વિડીયો ચાલુ થશે અને આવશે. બધી પ્રકારના વિડીયો બનાવીશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જુઓ વિડીયો. તો અહીંયા તમને હું બતાવું, આ બાજુ દેખો, કોબી અને ફ્લાવર હવે આટલા થઈ ગયા છે. અને અહીંયા જે આ છોડ લગાવ્યા છે નાના નાના, કે કોબી ને ફ્લાવરના જ છે. અને બીજા પણ તમને હું બતાવું, આ બાજુ જોઈ શકો છો, આમાં પણ કોબી, ફ્લાવર અને આ બાજુ વટાણા છે. આ બાજુ વટાણા છે ભાઈ. અને અમારા ગલગોટા જોઈ શકો છો તમે, કેટલા સરસ ગલગોટા છે બધા. અને મરચાંના ફૂલ આવી ગયા છે. આ બાજુ ધણા, આમાંય ધણા, આમાંય ધણા. અને આ બાજુ મેથી. પછી આ ટામેટા થઈ ગયા. ટામેટા બગડી ગયા બધા, પણ સારા જ છે. અને આ બાજુ ડુંગળી જોઈ શકો છો તમે. જે થાય બધું લગાવી દીધેલું છે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરો. અને આ બાજુ ગવાર, પેલી બાજુ ભીંડા, એની બાજુમાં લસણ નાખેલું છે. અત્યારે 2 દિવસ થયા છે. અને આમ જો આ ગલગોટાના કેટલા ફૂલ છે. અને આ બાજુ પણ જોઈ શકો છો, કેટલા બધા ફૂલ ગલગોટા રોપેલા છે. અને બધા સરસ ફૂલ છે, સારા. અને અહીંયા છે ચેરી ટામેટા, બધા અલગ અલગ પ્રકારના ચેરી ટામેટા. આ જોઈ શકો છો તમે, ગોળ હે, લાંબા હે. આ ગોળ છે ચેરી ટામેટા. આ પાછા આવા છે, આવા ટામેટા છે. હવે પાકે પણ છે આ બધા. આ શિમલા મિર્ચ, છે દોસ્તો. કેટલા સરસ થઈ ગયા છે. અને આ છે ને, એ સલાડમાં જ ખાવાનું આવે. એના પાન, એનું નામ સેજ છે. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો આ છે ગલગોટા. અને આ ગલગોટા જ્યારે મેં રોપ્યા હતા ને, એનો પણ વિડીયો બનાવેલો છે. આ ચેનલમાં જઈને જોજો. અને આજે હું આ ગલગોટા તોડી નાખું છું, કેમ કે અહીંયા બાજુમાં આ બાજુ ટામેટા લગાવવાના છે એટલે. અને આમે કંઈ કામના નથી, બરાબર ફૂલ નથી, એટલે ફૂલે સુકાય છે. એના કારણે આ ગલગોટા તોડીએ છીએ. અને જ્યારે મેં આ ગલગોટા રોપ્યા હતા ને, એનો પણ વિડીયો બનાવેલો છે. અને આ બાજુ ટામેટા લગાવવાના છે. આ એક લાઈન તૂટી ગઈ છે, 4-5 લાઈન છે, એટલે લાઈન બધી તોડી જ નાખવાના છે, બધા ગલગોટા સાફ કરી નાખીએ આ બાજુ. અને અહીંયા ટામેટા લગાવવાના છે, એનો પણ વિડીયો બનાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી દોસ્તો, બધું આમ હુવાડી નાખ્યું છે અને સાફ કરી દીધું. ગલગોટા બધા ઉખાડી નાખ્યા અમે. અને હવે આમાં કામ ચાલુ કરીએ છીએ, ટામેટા રોપવાના આ બાજુ. અને એક પાળી અહીંયા નાખવાની છે, આ પાણી પીવાડવા માટે કમ્પ્લેટ. આ જોઈ શકો છો. લાઈક કરી દો એમ કહી દે, રોવાનું બંધ કર, લાઈક કરી દો એમ કહી દે.
તો હવે અમે આવી ગયા છે આ ટામેટાના રોપ લેવા. આ ઉપાડી લીધો ટામેટા, પછી આ છે કોબી, બીજા ફ્લાવરના પણ છે, અને આ બધા ઉપાડીને ત્યાં પાળામાં લઈ જઈએ પછી રોપી દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો અને લાઈક પણ કરજો. આ છે અમારો અહીંયા રોપ કરેલો છે ટામેટાનો અને કોબી અને ફ્લાવરનો, અને આ મસ્તના વટાણા થઈ ગયા છે. આ બાજુ પણ અમારે જુઓ તમે કોબી અને ફ્લાવર લગાવેલો છે. આ કેટલા સરસ વટાણા છે. હા, તો પાછળ ટામેટા રોપી દીધા છે, અને આ જે લીલું લીલું દેખાય છે ને તમને, આ એક એવી દવા રેડી છે કે મૂળિયા સારા આમ મજબૂત થાય અને જમીનમાં થોડું લીલું રહે, એ ટાઈપની દવા રેડી છે. અને આ ટામેટાના છોડ રોપી દીધા. હવે આ બાજુ કોબી અને ફ્લાવર, અહીંયા કોબી અને ફ્લાવર રોપવાનું ચાલુ છે. તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો સારી એવી. તો દોસ્તો ફાઇનલી હવે અમારું આ કામ પતી ગયું છે 100%, અને ટામેટા પણ રોપી દીધા અને પાછળ કોબી પણ રોપાઈ ગઈ. અને આ બાજુ જોઈ શકો છો મેં પપૈયાનું સારી રીતે પાણી પીવે એવું પાળિયું બનાવી દીધું છે અહીંયા. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો પૂરો જોજો. થેન્ક યુ.